ભરૂચ જિલ્લાના નવા સુકલતીત ગામમાં અચાનક દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભારે ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ગામના સ્કૂલ ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વસાવાના ઘરમાં વાડામાં દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો. રહેણાંક વિસ્તાર સાવ નજીક હિંસક પ્રાણી આવી ચડતા સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વનકર્મીઓને ટીમ મોડી રાત્રે જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાના સગત મેળવવા કવાયત હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા દીપડાને હિલચાલ પર વોચ ગોઠવીને વહેલી સવારે જ ગામના વ્યૂહાત્મક જગ્યાએ પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. શિકારની લાલચે દીપડો પાંજરે પુરાય તે માટે વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સમગ્ર સુકલતીત વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ પણ રાત્રિના સમયે સાવચેત રહેવા અને ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા વન વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.